આ નવગણ વખતનો ઇતિહાસ છે મંદિરનો. બહુ ઐતિહાસિક મંદિર છે. હા, ને આપણે લોકો પગપાળા અમારા માણસો જાય છે હાલી. હાલો ગાઈસ, આવી ગયું છે મંદિર. બધે ભૂપતભાઈ ને હાકે છે. હાલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આપણે જઈ છીએ અટાણે મોણિયા નાગભાઈ ને મોણિયા હાલીને યાત્રા છે, એટલે રેજો આઈ ને જોતા રહેજો. હાલો ગાઈસ, મંદિરનો આપણે રહસ્ય જાણીએ કાળુભાઈ પાસે. હું કે કાળુભાઈ, મંદિરમાં મજા મંદિરનું રહસ્ય એવું છે કે જે આ નવગણ વખતનો ઇતિહાસ છે મંદિરનો. બહુ ઐતિહાસિક મંદિર છે. હા, ને આપણે લોકો પગપાળા જઈએ છીએ ત્યાં. હા, મંદિરની માન્યતા એવી છે કે જ્યાં રા નવગણ વખતના રા માંડલિક થઈ ગયેલ. હા, રા નવગણ પછી રા માંડલિક થઈ ગયેલ. હા, તે ન્યા ઘોડા પાવા જતો રા હા, માંડલિક. તેથી નાગભાઈ મોણિયાવાળીએ કીધું તું હા, કે રા માંડલિક તારો દેહ ભર્યો હે, તું નહીં કે. હા, આ તે સાલનો ઇતિહાસ આખો આવેલો આવે છે. હમ, આપણે કોઈ સાહિત્યકાર નથી, હમ, તો એટલું આપણે જાણીએ છીએ. હા. અને માં નાગબાઈની આજુબાજુના ગામમાં જાજી દયા છે. આપણે જુનાગઢથી કેટલું થતું હોય છે મોણિયા? જુનાગઢથી 35 કિલોમીટર જેવું થાય. 35 કિલોમીટર જેવું થાય ને? હા, 35 કિલોમીટર. હા, તમે 35 કિલોમીટર જાઓ મોણિયા, હા, એટલે પેલું બિલખા આવે, હા, ત્યાં સેલૈયાની જગ્યા છે. હા, પછી તમે મોણિયા જાઓ, હા. ત્યાં છે. મોણિયાથી તમે જાઓ એટલે 7 કિલોમીટર સત્તાધાર આવે. સત્તાધાર. હા, એટલા ધર્મસ્થળ આવે. હા, તો આપણે હવે કેટલાક વાગે પૂગી જવું પગયાત્રામાં? આપણે 3:30 રાતે. રાતે 3:30 પૂગી જવું મંદિરે. હા, હા. પછી આપણે અહીંયા આરામ કરી લેવું. હા, આરામ કરીને આપણે સવારની આરતી લઈ હા, ને પાછા રિટર્ન થઈ જાવ. ઓકે ઓકે. હવે ચાલો આપણે નીકળીએ હવે. હાલો નીકળીએ. ચાલો. હાલો ગાઈસ, હવે આપણે નીકળીએ છીએ હાલીને પગયાત્રામાં, એટલે રેજો આઈ રે. જોઈ લ્યો ગાઈસ, અમારા માણસો જાય છે હાલી. હાલો ગાઈસ, આવી ગયું છે મંદિર. હાલો ગાઈસ, સવારની પોરમાં હાલો કાળુભાઈ, કઈ પૂગ્યા? આપણે રાત્રે 3:30 પોણા 4 વાગે આપણે રાત્રે પહોંચી ગયા આરામથી, માતાજીની દયાથી. આરતી દર્શન થઈ ગયા? આરતીના દર્શન કરી લીધા. હવે એ હું લોકોને બતાવી ન શક્યો, હા, એ બદલ માફી ચાહું છું. હા. તમે જરાક નજારો બતાવો મંદિરનો. મંદિર આ ભાઈ થોડાક હાલવામાં ઓલું કરાવતા હતા. હા, અને મંદિરનું કામ બાકી લાગે હજી. મંદિરનું કામ ચાલુ છે. હા. હું કે ભૂપતભાઈ? બસ શાંતિ છે. હે, થાકી ગયા. થાકી ગયા? જય માં નાગબાઈ. જય માં નાગભાઈ. હાલો ગાઈસ, આપણે બેસી ગયા છે હવે નાસ્તો પાણી કરવા. અને કાળુભાઈ ને બધે ભૂપતભાઈ ને હાકે છે. હવે જાય છે આપણે વધાવી બાજુ, એટલે જોતા રહેજો ને આયરે રહેજો. હાલો ગાઈસ, આપણે ઘરે આવી ગયા છીએ. તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.